પાટણના રાધનપુર તાલુકામાં ચૌધરી સમાજનું મહાસંમેલન. અજમલભાઈ ચૌધરીને માર મારવા બાબતે ચૌધરી સમાજમાં આક્રોશ. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ. નર્મદા નદી કાંઠે ભારે વરસાદને કારણે લોકોને હાલાકી. નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. વડોદરામાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે આવતીકાલે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યો. સુરતના માંડવી તાલુકાનો લાખી ડેમ ઓવરફ્લો થયો છે. કમલકુવા ખાતે રિવરફ્રન્ટ ખાતે પણ વરસાદી પાણી વધારે ભરાઈ જવાને કારણે લોકોને ત્યાં આસપાસના વિસ્તારમાં ન જવા કહેવામાં આવ્યું.